ધોરાજીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ધોરાજી શાળામાં શિક્ષક રાક્ષસ બન્યો છે। તાલુકા શાળા નંબર 2 માં ધોરણ 5 ના માસૂમ વિદ્યાર્થી રોનક પર શિક્ષકે ક્રૂરતા અત્યાચાર ગુજાર્યો હતો। પ્રાપ્ત વિગત અનુસાર વર્ગખંડમાં વાતો કરવા જેવી સામાન્ય બાબતે પિન્ટુ સર ઉર્ફે પ્રશાંતભાઈ ગઢિયા નામના શિક્ષકે માસૂમના માથામાં લાકડી ફટકારતા બાળક લોહી લુહાણ થયો હતો। માથામાંથી લોહી વહેવા લાગતા શિક્ષકે પોતે જ માથું ધોવડાવી સમગ્ર ઘટના પર ઢાંક પીછોડો કરવાનો હીન પ્રયાસ કર્યો હતો અને નિર્દયી શિક્ષકે બાળકને ધમકાવ્યું કે જો ઘરે જઈને તારા મમ્મીને કહીશ તો હજુ બીજી વાર મારીશ। પરિવારને જાણ થતા ફરેણી રોડ પર રહેતા માતા ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને દાખલ કર્યો હતો। રોનક અજે શું થયું બેટા? કેટલામું ભણસ તું? 5મું। લાકડી હટી જીકીને મારી માથામાં। પછી સાહેબનું નામ પિન્ટુ સર। મારવાનું કારણ શું? હું છોકરાએ વાતો કરતો હતો તો એક ઓલી છોકરી જઈને કહી આવી તો હું સર પાસે ગયો, સર ખોટી મારી। મારી શું કર્યું? ઈ કે તું કહીશ ને તો હજી તને બીજી વાર મારીશ, તાર મમ્મીને કહીશ તો પછી એને માથું ધોઈ નાખ્યું। પછી ઈ કે હવે તાર મમ્મીને કહીશ તો પાછું મારીશ। મારા ભાઈ આવ્યા ને તો મારા મમ્મી પપ્પા લઈ ગયા, પેલા સરકારી હોસ્પિટલ આવ્યા ને નાગા લઈ ગયા હતા। મારું નામ રતનબેન રસિકભાઈ વાઘેલા અને ફરણી રોડમાં અમે રહીએ છીએ। મારા છોકરાને પિન્ટુ સાહેબે લાકડી મારી દીધી માથામાં। એક છોકરા વાત કરતો હોય છે તો છોકરી આવીને કીધું કે સાહેબી કે વાત કરે છે રોનક, તો રોનકને કે અહીંયા આવી કે રોનકને બોલાવીને માથામાં લાકડી મારી તો લોહી ચાલુ થઈ ગયું ને તો એને માથું ધોવા લઈ ગયા સાહેબ। માથું ધોયું ને તો મારો જેઠનો છોકરો ભારી ગયો। એ કે શું થયું? તો કે મને આ સાહેબે માર્યું છે કે તો એ ઘરે લઈને આવ્યા। તમે કે જાતા કા નથી કે નિશાળે? મેં કીધું શું થયું? તો કે સાહેબે એને માથામાં મારી દીધું। તો કે મેં કીધું લોહી તો ચાલુ છે તો પાછું અમે લોહી માથું ધોયું, છોકરાનું માથું ધોઈ પછી અમે સરકારી દવાખાને આવ્યા અને અમે એને દાખલ કર્યું અહીં એટલે સારવાર શરૂ છે। બીજી તરફ શાળાના આચાર્ય સંદીપ સાવલિયાએ ઈજા સામાન્ય હોવાનું કહી શિક્ષકે માફી માંગી લીધી હોવાનો અને સમાધાન થઈ ગયાનો લૂલો બચાવ કર્યો હતો। ધોરણ 5 માં ભણતા એ બાળકને શિક્ષક દ્વારા કોઈ રીતે લાગી ગયું અને એને લાગ્યા પછી મારી પાસે લઈ આવ્યા હતા ઓફિસમાં। પ્રાથમિક સારવાર કરી અને વાલીને જાણ કરી અને હોસ્પિટલે એનું ચેકઅપ કરાવ્યું તો બાળકની ઈજા સામાન્ય હતી અને શિક્ષકે વાલી પાસે માફી માગી અને અત્યારે આ વાત છે એ વાલી પાસેથી પૂરી થઈ છે। મારવાનું તો કારણ એવું નથી પણ બાળકો 2 ક્લાસમાં શાંતિથી બેસે એના માટે વર્ગ વ્યવસ્થા માટે સાહેબ ગયા હતા અને આ ઘટના બની। એટલે વાલીનું કહેવું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ એને ગંભીર ઈજા લાગતી હતી એટલે એને પોલીસ સ્ટેશન સુધી વાત ગઈ અને ત્યાં અમે વાત કરી અને પછી જોયું તો ઈજાઓ સામાન્ય હતી અને હવે એને કોઈ પ્રશ્ન નથી। તો સમાધાન થયું છે કે નથી? વાલી તરફથી હવે કોઈ પ્રશ્ન નથી। એક તરફ આચાર્ય દ્વારા બચાવ અને બીજી તરફ વિદ્યાના ધામમાં શિક્ષકે જ કાયદો હાથમાં લઈ માસૂમને ફટકારતા વાલીઓમાં ભારે રોષ અને કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। આવા જ સમાચાર જોવા માટે જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ।